એક નાની વાત કહું તમને. એક નાનકડું ગામડું. હવે ગામ એમના એક રાજા હતા. હો, આપણે નગર કહીએ, એક નગરના રાજા. હવે નગરના રાજા છે એટલા દયાળુ હતા કે સાંજ પડે એટલે પોતાના નગરમાં હાથીની અસવારી પર નીકળે, જે કોઈ દુખ્યો દેખાય એને મદદરૂપ થતા. ત્યાં રસ્તામાં એક કઠિયારો એ જંગલમાંથી ચંદનના લાકડા લઈ આવે અને ચંદનના લાકડા છે વેચે. પણ હવે ભાઈ, ચંદનના લાકડા કોણ લે? કારણ કે એની કિંમત ઊંચી, કોઈક મોટા શેઠિયા હોય યા તો રાજા હોય લે. એટલે આ કઠિયારાને દરરોજ રાજાની અસવારી પસાર થાય ને વિચાર આવે કે જો રાજાનું મૃત્યુ થાય ને તો અમારા ચંદનના લાકડા વેચાય. કારણ કે આ રાજા છે એનો અગ્નિ સંસ્કાર ચંદનના લાકડાથી થાય, એના કોઈ સાધારણ લાકડાથી એનો અગ્નિ સંસ્કાર થાય નહીં. આવો વિચાર આવે. જ્યારે સંધ્યા સમયે રાજાની અસવારી આવે ત્યારે કઠિયારાને આ વિચાર આવે. અને ભક્તો, પુત્રની પેઠે પ્રજાનું પાલન કરનાર રાજા છે ને, કોઈ દિવસ પોતાની પ્રજાનું અહિત ન ઈચ્છતા, ખોટો ક્યારે પ્રજાની પ્રત્યે ખોટો વિચાર ન કરતા, એ રાજાને આ કઠિયારાને જોઈ અને કંઈક નેગેટિવ વિચાર આવે. અંદર રાજાને થાય કે આ કઠિયારાને અત્યારે જ મારા સિપાહીઓને આજ્ઞા કરું કે આ કઠિયારાને મારી નાખે. આવા નેગેટિવ વિચાર ચાલુ થયા. લ્યો કે આ કઠિયારાને અહીંયાથી પકડીને જેલમાં કેદ કરી દઉં. રાજાને પ્રશ્ન થઈ પડ્યો, આ કઠિયારાએ નથી મને કઈ બોલાવ્યો, નથી કઈ મારું અપમાન કર્યું, છતાંય મને આવા વિચાર કેમ આવે છે? પછી કઠિયારાએ પોતાના દીવાનને અસવારીમાંથી જઈ ઘરે જઈ રાજ દરબારમાં સિપાહીને પોતાના મંત્રીને બોલાવ્યા કે મને આ વિચાર કેમ આવે છે? આજે 15 દાડા થઈ ગયા, એ કઠિયારાને જોઉં ને મને નેગેટિવ વિચાર આવે છે. એટલે એનો મંત્રી હોશિયાર હતો. મંત્રી છે ને આ રાજાને કોલ આપ્યો કે હું આ પ્રશ્નનું સમાધાન તમને 2 દિવસમાં આપી દઈશ. હવે મંત્રી છે કઠિયારાની પાસે ગયો અને કઠિયારાને કીધું કે ભાઈ, જ્યારે રાજાની અસવારી અહીંયાથી પસાર થાય છે ને ત્યારે તને શું વિચાર આવે છે? ઓલો કઠિયારો તો બી ગયો કે રાજાને ખબર પડી ગઈ કે હું આવા ઘાટ ઘડું છું. ત્યારે મંત્રી કીધું, ભાઈ તું બી નહીં, તારે કાંઈ નથી કરવાનું, પણ હકીકત કહી દેજે કે રાજાની અસવારી અહીંયાથી પસાર થાય ત્યારે તેને કેવા વિચાર આવતા હતા. ત્યારે ઓલો કઠિયારો હતો ને, નિર્દોષ ભાવે કહી દીધું કે જ્યારે રાજાની અસવારી પસાર થાય ને ત્યારે મને વિચાર આવતો કે રાજાનું જો મૃત્યુ થાય ને તો મારા ચંદનના લાકડા બધાય વેચાઈ જાય. પછી મંત્રી ત્યાંથી નીકળી ગયો, કાંઈ વાંધો નહીં. મંત્રી રાજાની પાસે ગયો, કીધું તમારા પ્રશ્નનું સમાધાન મળી ગયું. તો કે શું છે? તો કે હું ટાઈમ આવશે ત્યારે કહીશ, પણ તમને મારી એક વાત માનવાની. જ્યારે કઠિયારાની જ્યારે અસવારીમાં તમે જાઓ ત્યાં કને ભર બજારમાં કઠિયારો આવે, ચંદનના લાકડા હોય ને એની પાસે, એમાંથી 5 લાકડા તમને લેવાના. તો કીધું કાંઈ વાંધો નહીં. અસવારી સંધ્યા સમય ત્યાંથી પસાર થઈ, રાજા નીચે ઉતરી, 5 આટલા લાકડા ચંદનના લીધા, પૈસા આપી દીધા. આમ બીજો દિવસ, ત્રીજો દિવસ, હવે કઠિયારો છે ને એના વિચાર બદલી ગયા કે મારો રાજા છે ને ઝાઝા દિવસ જીવે તો મારા ચંદનના લાકડા છે ને દરરોજ વેચાય ને મારું ગુજરાન ચાલે પડ્યું. હવે આ વિચાર બદલ્યો ને કઠિયારાનો, એટલે રાજાને જે અશાંતિ હતી, નેગેટિવિટી વિચાર હતા ને, ઓટોમેટિક બંધ થઈ ગયા. ત્યારે મંત્રીએ કીધું, રાજન બસ તમારા પ્રશ્નનું સમાધાન થઈ ગયું. તો રાજા કે આમાં તો કાંઈ ખબર પડી નહીં. તો કે બસ પ્રશ્નનું સમાધાન થઈ ગયું. પછી મંત્રીએ હકીકત વાત કરી કે એ કઠિયારાને આવી નેગેટિવ વિચાર આવતા હતા, એનાથી તમને ખોટા વિચાર આવતા હતા. બસ ભક્તો, આટલું સમજવાનું છે. આપણે કોઈકના પ્રત્યે નેગેટિવ વિચારીએ છીએ, આપણે કોઈકના પ્રત્યે બુરું કોઈકનું ઈચ્છીએ છીએ, એટલે નક્કી જ રાખવાનું કે આપણું કોઈક બુરું ઈચ્છે જ છે. એ નક્કી રાખજો.